શ્રી કૃષ્ણ મિત્રો, પૂનમ કુકુક્ષના આપણું સ્વાગત છે। આજે આપણે છાલવાળા બટેકાનું રસાવાળું શાક બનાવીશું, તે પણ લસણ ડુંગળીનો ઉપયોગ કર્યા વગર। અને આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે। તો ચાલો ટેસ્ટી એવું શાક બનાવીએ। તેના માટે મેં અહીંયા 4 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે। તેને સરસ ધોઈ અને કોળા કરી લીધા છે અને આવા મીડિયમ એવા પીસીસ કરી લીધા છે। છાલવાળું બટેકાનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે એકવાર મારી રીતે આ જરૂર ટ્રાય કરજો। તેના માટે મેં અહીંયા કુકર લીધું, તેમાં 5 ચમચી જેટલું હું તેલ એડ કરીશ। આ શાક ફક્ત 5 મિનિટમાં ફટાફટ તૈયાર થઈ જાય છે, પણ આ શાકમાં આપણે થોડું તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, જેથી શાક એકદમ બખા જેવું ના થાય, સરસ તૈયાર થાય। અને તેમાં આપણે ખડા મસાલા એડ કરીશું। તેમાં 2 મેં લવિંગ લીધા છે, 1 તજનો ટુકડો લીધો છે અને 1 બાદિયાની પાકડી લીધી છે, તે તેલમાં એડ કરી દઈશું। અને 1 ટીસ્પૂન જેટલી હું અહીંયા રાઈ એડ કરીશ અને 1 ટીસ્પૂન જેટલું આપણે અહીંયા જીરું લેશું અને 6 જેટલા મેથીના દાણા એડ કરીશું અને અડધી ટીસ્પૂન જેટલી હું અહીંયા હિંગ એડ કરીશ। મેથીના દાણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે, તેથી આ શાકમાં એડ કરવાથી આપણા મેથીના દાણા ખવાઈ પણ જશે અને કડવા પણ નહીં લાગે। અને 6 થી 7 લીમડાના પત્તા એડ કરીશ અને અહીંયા અડધી ચમચી જેટલી હું લીલા મરચાંની પેસ્ટ એડ કરીશ। મેં મરચાં બહુ તીખા નહીં, બહુ મોરા નહીં, તેવા મીડિયમ એવા મરચાંની પેસ્ટ કરી છે। તે એડ કર્યા પછી મેં 1 મીડિયમ સાઇઝનું ટમાટર લીધું છે, આવી રીતે કટ કરીને। ટમાટર એડ કર્યા પછી 1 ટીસ્પૂન જેટલી હું હળદર પાવડર એડ કરીશ। હળદર પાવડર એડ કર્યા પછી આપણે જે બટેકા પીસીસ કર્યા હતા તે તેમાં એડ કરી લેવાના। બધા જ બટેકાને એડ કરી લેવાના અને તેને સરસ રીતે મિક્સ કરી લેશું। સરસ મજાનું હળદરનું કોટિંગ આપણા બટેકામાં આવી જવું જોઈએ। સરસ રીતે મિક્સ થઈ ગયા પછી આપણે તેમાં બીજા મસાલા કરીશું। તેમાં 1 ટીસ્પૂન જેટલો મેં ગરમ મસાલો લીધો છે અને 1 સ્પૂન જેટલું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે, અડધી ચમચી જેટલું મેં તીખું લાલ મરચું લીધું છે। જો તમારી પાસે કાશ્મીરી લાલ મરચું ના હોય તો એટલું તીખું મરચું પણ લઈ શકો છો, પણ મરચાંનું પ્રમાણ થોડું ઘટાડી દેવાનું, જેથી શાક બહુ તીખું ના થાય। અને 1 સ્પૂન જેટલું મેં ધાણા જીરું પાવડર એડ કર્યું છે। બધા જ મસાલાને આવી રીતે આપણે તેલમાં જ એડ કરવાના, જેથી આપણા શાકનો કલર ખૂબ જ સરસ આવે। સરસ રીતે સતવાઈ જાય થોડી વાર, ત્યારે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એકદમ સિક્રેટ એવું કહું તો અહીંયા અડધી ચમચી જેટલું ગોળ એડ કરીશ। ગોળ નહીં તો તમારે ગોળ ના લેવો હોય તો ખાંડ લેજો, પણ આ એડ કરવો જરૂરી છે। આથી આપણો શાકનો કલર પણ ખૂબ જ સરસ આવે છે અને શાકમાંથી તેલ પણ સરસ એવું છૂટું પડે છે। આ એકદમ સિક્રેટ છે, આ તમને કોઈએ નહીં કીધું હોય। આ રીતે ગોળ કે ખાંડ ગમે તે બેમાંથી એક એડ કરવાથી આપણો શાકનો કલર ખૂબ જ સરસ આવે છે અને તેલ એકદમ સરસ એવું છૂટું પડે છે। સરસ રીતે તેલમાં બધી જ વસ્તુ સતવાઈ ગયા પછી આપણે તેમાં એકદમ હુંફાળું પાણી એડ કરવાનું છે। બહુ ગરમ નહીં, બહુ ઠંડુ નહીં, એવું સરસ એવું હુંફાળું હોય તેવું પાણી એડ કરીશું। અહીંયા બટેકા ડૂબે તેટલું જ પાણી આપણે એડ કરીશું। જો તમને વધારે રસો ગમતો હોય તો તમે થોડું વધારે પાણી એડ કરી શકો છો। સરસ રીતે મિક્સ કરી દેશું। જો અહીંયા મેં બટેકા ડૂબે તેટલું જ પાણી એડ કર્યું છે, એટલે સરસ એવો મીડિયમ રસો થશે। અત્યારથી જ કલર કેટલો સરસ આવે છે। હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી મીડિયમ ગેસે આપણે 4 સીટી કરી લેવાની છે। એકવાર સીટીની હવા ભરાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ થોડી ફૂલ રાખીશું, પછી તેને મીડિયમ ગેસે આપણે 4 વિસલ કરી લેશું અને આપણે એકદમ 4 વિસલ થયા પછી કુકરની હવા એકદમ આપોઆપ નીકળી જવા દેવાની। ત્યારબાદ ખોલીને ચેક કરીશું તો આપણા બટેકા સરસ એવા ચડી ગયા છે। અને અહીંયા તમને એવું લાગે કે તમારું બટેકાનું પીસ કડક છે તો તમે ફરીથી એકવાર મીડિયમ ગેસે 1 સીટી ફરીથી પણ કરી શકો છો। તો સરસ મજાનું આપણું બટેકાનું શાક તૈયાર છે। એને સર્વિંગ બાઉલમાં લઈ આપણે ધાણા સ્પ્રેડ કરીશું। તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો। જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ।